રજલાલ ભસાણી। હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું। અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું। સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે, મને અને મારી બંને દીકરીઓને। ને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું સર્ટી બરોડા હતું, તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી। ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં। અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે। એને હું રહેવા આવી ત્યાર પછી ગોપાલભાઈને ઓળખું છું, એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા। ત્યાર પછી 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી। કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું। અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા। હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ। મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ। હું અત્યારે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરીએ આવ્યો છું, બરાબર। અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની। એને મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે। કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે લોકો પાસેથી 2000 થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો। તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂક્યા તદ્દન ખોટા છે। શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે, તો આ સનાતન જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે। એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે। મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે, ભક્તિ કરવાનો વિરોધ કરે છે। હું આમાં ન્યાયની માગણી કરું છું કે મને સાબિતી આપે, મારી ઉપર જે આરોપ મૂક્યા છે તદ્દન ખોટા છે, મને આરોપ જે મૂક્યા એની મને સાબિતી આપે।